હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. વ્રત ઉપવાસની રેસીપીઓ હોય ફ્રેન્ડ્સ, જેમ કે ફરાળી મઠરીની રેસીપી હોય કે પછી સિંગ પાકની રેસીપી હોય, અને મારી બીજી પણ મીઠાઈની રેસીપીઓ તમે બહુ પસંદ કરી છે. તો આજે હું તમારા માટે એક નવી જ મીઠાઈની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ, જે ઘરના જ સામાનમાંથી બની જાય છે અને બનાવવી તો એકદમ સરળ છે ફ્રેન્ડ્સ. આમાં આપણે કોઈ પણ પનીર કે પછી બ્રેડનો કંઈ પણ યુઝ નહીં કરીએ. એકદમ સરળ રેસીપી છે. તો ચલો રેસીપીને જોઈ લઈએ. માત્ર આ 1 ગ્લાસ દૂધમાં આપણી આખી રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે પહેલાંની પ્રિપરેશન કરી લેશું. આ 1 ગ્લાસ દૂધ મેં આ પેનમાં એડ કરી દીધું છે. હવે એમાં કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે. તો આ ટીસ્પૂન એટલે કે 2 નાની ચમચી મેં કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે. વધારે આપણે કસ્ટર્ડ પાવડર એડ નથી કરવાનો ફ્રેન્ડ્સ, કારણ કે આપણે દૂધને બહુ વધારે પડતું ઘાટું નથી કરવાનું. એને એકવાર આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે. ઉનાળામાં જ્યારે ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ મીઠાઈને બનાવીને ફ્રીજમાં રાખીને એકદમ ઠંડી ઠંડી સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે આમાં મીઠા માટે ખાંડ એડ કરી દઈશું. તો આ મોટી ચમચી ટેબલ સ્પૂનથી મેં આમાં 3 ચમચી ખાંડ એડ કરી હતી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધારે ઓછી લઈ શકો છો. હવે આ પેનને આપણે ગેસ પર રાખી દીધું છે. દૂધને આપણે ગરમ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો, દૂધ ગરમ થતાં જ ઘાટું થવા લાગ્યું છે, કારણ કે આપણે આમાં કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે. આપણે જેમ પેંડા, બાસુંદી વગેરે બનાવીએ એટલું બધું આપણે દૂધને ઉકાળવાનું નથી. બસ 3 થી 4 મિનિટ આપણે દૂધને કૂક કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે એક ઉભરો આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. દૂધ વધારે થોડું મને ઘાટું લાગતું હતું, તો મેં આમાં પાછું થોડું દૂધ એડ કરીને દૂધને થોડું પતલું કરી લીધું હતું અને ઉપરથી આ રીતે ડ્રાયફ્રૂટ્સની કતરણ એડ કરી દીધી છે. તમે આ રીતે આટલી ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો 2 ચમચી કસ્ટર્ડ પાવડરને બદલે 1 ચમચી જ કસ્ટર્ડ પાવડર એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, એટલો કાફી રહેશે. તો દૂધ આપણું તૈયાર થઈ ગયું છે અને એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું, જેથી થોડું ઠંડુ થઈ જાય. અને હવે આપણે આગળની તૈયારી કરીએ. તો આ મેં ચોખા લીધા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આપણે આ મીઠાઈને ચોખામાંથી બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. જેમ કે મેં તમને કીધું હતું કે આપણે આમાં બ્રેડ કે કંઈ પણ પનીર વગેરે યુઝ નથી કર્યું, ઘરના જ સામાનથી બની જાય છે. ચોખા બધાના ઘરમાં હોય છે. તો આમાં તમે સુગંધવાળા જે બાસમતી ચોખા આવે છે એનો યુઝ કરી શકો છો, નહીં તો તમે કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો છો. હવે એમાં 1 ચમચી દહીં મેં એડ કર્યું છે અને તમે ફ્લેવર માટે આમાં એલચી કે એવું વગેરે એડ કરી શકો છો. મેં કંઈ એડ નથી કર્યું, પ્લેન જ બનાવ્યું છે. અને આ પેસ્ટને આપણે આ રીતે અલગ બાઉલમાં કાઢી લઈશું. આ રીતે એકદમ બારીક આપણે પીસવાનું છે. અને હવે મેં થોડો એવો ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે, જેથી મીઠાઈ આપણી લુકમાં બહુ સરસ લાગે. તમે પાસે ફૂડ કલર ન હોય તો સ્કીપ કરી શકો છો, નહીં તો એની જગ્યાએ કેસર પણ એડ કરી શકો છો. હવે આ અડધી ચમચી એવું મેં ઘી એડ કર્યું છે. ઓગાળેલું ઘી લેતા હોય તો તમે 1 ચમચી લેવાનું છે. મેં આ રીતે જામેલું ઘી લીધું છે. મીઠાઈ બનાવીએ છીએ તો ઘીનો ટેસ્ટ તો આવવો જ જોઈએ, એટલે આપણે આ જગ્યાએ તેલની બદલે ઘીનો યુઝ કરીશું. અને હવે થોડી એવી મીઠાશ આમાં પણ આવી જાય એટલે મેં આવી રીતે દળેલી ખાંડ 1 ચમચી જેટલી એડ કરી છે. બધું સારી રીતે મિક્સ કરી લેશું. આ બેટરને આપણે વધારે પડતું પતલું નથી કરવાનું ફ્રેન્ડ્સ. પતલું થઈ ગયું હોય તો તમે 1 ચમચી જેટલી સૂજી એડ કરી શકો છો, અને વધારે ઘાટું થઈ ગયું હોય તો થોડું દૂધ એડ કરીને એડજસ્ટ કરી શકો છો. હવે આ એકદમ થોડો એવો ઈનો મેં આમાં એડ કર્યો છે, કારણ કે આપણી મીઠાઈ સરસ ફૂલીને બને. વધારે પડતી મીઠાઈને આપણે ઢોકળાની જેમ ફૂલાવવાની નથી, એટલે બહુ ઓછો ઈનો એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે. અને આ રીતે સારી રીતે ફેટી લઈશું. આપણે એમાં દહીં એડ કરી છે તો ઈનો સારી રીતે એક્ટિવેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ફ્રોથી આપણું આ મિક્સચર થઈ ગયું છે. હવે આપણે આને વધારે વાર રાખવાનું નથી, તરત જ આપણે આને કૂક કરવાની તૈયારી કરીશું. તો જે પણ વાસણમાં કૂક કરવું હોય એને મેં આ રીતે ઘીથી ગ્રીસ કરી લીધું છે અને એમાં ફટાફટ આપણે આ બધું મિશ્રણને ટ્રાન્સફર કરી દઈશું. ગેસ પર મેં કઢાઈમાં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું.
તો આ રીતે એક સ્ટેન્ડ રાખ્યું છે અને એમાં આપણે આ વાસણ રાખીને હવે ઢાંકણ ઢાંકીને આપણે આને 10 થી 12 મિનિટ માટે કૂક કરી લેશું. 10 થી 12 મિનિટ હાઈ ફ્લેમ પર કૂક કરીને પછી મેં આને ઠંડુ કરી લીધું છે થોડું એવું. આ તમે જોઈ શકો છો. ગરમ ગરમ આપણે ડીમોલ્ડ કરશું તો તૂટી જશે, એટલે હલકું એવું ઠંડુ થઈ જાય પછી આપણે એને વાસણમાંથી બહાર કાઢીશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી એવું બની ગયું છે. હલકી એવી જાડી પડી છે. આપણે આમાં એકદમ ઢોકળા જેટલું વધારે પડતું સ્પોન્જી નથી બનાવવાનું ફ્રેન્ડ્સ, નહીતર આપણે આમાં જ્યારે દૂધ એડ કરીશું ત્યારે આ એકદમ વિખાઈ જશે, તૂટી જશે બધું. હવે આપણે આના ઉપર દૂધ એડ કરીશું અને દૂધ પણ આપણે ઘાટું એટલે નથી રાખવાનું ફ્રેન્ડ્સ, કારણ કે વધારે ઘાટું દૂધ હશે તો એ આમાં શોષાશે જ નહીં, ઉપર જ દૂધ રહી જશે, અંદર જશે નહીં ચાસણીની જેમ. તો આ રીતે આપણે કસ્ટર્ડ વાળું દૂધ આપણે આની ઉપર એડ કરી દઈશું રસમલાઈની જેમ. અને ઉપરથી મેં આને ગુલાબની પાંદડી અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કર્યું હતું. આને ફ્રીજમાં 1 થી 2 કલાક માટે ઠંડુ થવા રાખી દેશું અને પછી તમે એકદમ ઠંડુ ઠંડુ આને સર્વ કરો અને એન્જોય કરો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.